આપણે સૌ જાણીએ છીએ ધોરણ 10 અને ધોરણ 12 ની પાંચની બોર્ડની પરીક્ષાઓ આવી ચૂકી છે। દર્શક મિત્રો, આ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમગ્ર ગુજરાતમાં જ્યારે યોજાઈ રહી હોય ત્યારે એક મહત્વના સમાચાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાથી આવી રહ્યા છે। વડોદરાના પાદરા તાલુકાના પાદરા પોલીસ સ્ટેશનના એક જવાનની ઉત્કૃષ્ટ કામગીરી જે છે એ સામે આવી છે। મહેશ બારિયા નામનો પાદરા પોલીસ સ્ટેશનનો જવાન જે છે એ બંદોબસ્તમાં તૈનાત હતો। દર્શક મિત્રો, આ જવાનને એક બાબત, એક સમસ્યા સામે આવી, એક વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું। એક વિદ્યાર્થી કે જે 12મા ધોરણની એક્ઝામ આપવા જાય છે ત્યારે તેની પેન અને તેની કહી શકાય કે રિસિપ્ટ તે ભૂલી જાય છે તેના બીજા કોઈક મિત્રના બેગમાં। ત્યારે મહેશ બારિયા નામનો આ જવાન જે છે તાત્કાલિક દોડી જઈ તેના મિત્ર પાસેથી તેના બેગમાંથી રિસિપ્ટ તેમજ વિદ્યાર્થી પાસે પેપરની પરીક્ષા આપવા માટે, પેપર લખવા માટે પેન પણ નહોતી ત્યારે તેને પેન તેમજ તેની રિસિપ્ટ જે છે બીજા વિદ્યાર્થી પાસેથી લઈ, તેના મિત્ર પાસેથી લઈ તાત્કાલિક જે વિદ્યાર્થી રિસિપ્ટ અને પેન ભૂલી ગયો હતો તેને તાત્કાલિક ધોરણે પહોંચાડી હતી। પોલીસ જવાનો જે છે તમામ પ્રકારની કહી શકાય કે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની તમામ તૈયારીઓમાં હંમેશા તૈયાર રહેતા હોય છે। દર્શક મિત્રો, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય એમાં પોલીસ અગ્રેસર હોય છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પણ ખલેલ ન પહોંચે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં લેટ ન પહોંચે, ટ્રાફિક ન નડે, તેમજ વિદ્યાર્થીઓને જ્યારે આ પ્રકારની પણ સમસ્યાઓ થાય છે ત્યારે પોલીસ એમાં પણ મહેશ બારિયા જેવા જવાનો જે છે એ અગ્રેસર રહેતા હોય છે।